ગાઝામાં ભારે સંકટ, 14,000 બાળકોના જીવ જોખમમાં, યુએનની કડક ચેતવણી. મધ્ય પૂર્વના ગાઝા પટ્ટામાં માનવતા વિષયક સંકટ ભયાનક મંચે પહોંચી ગયું છે. સંયુક્ત રાષ્ટ્રના માનવતા વિષયક વડા ટોમ ફ્લેચરે તાજેતરમાં ગંભીર ચેતવણી આપતા જણાવ્યું કે જો તાત્કાલિક જીવનરક્ષક સહાય નહીં પહોંચે તો આગામી 48 કલાકમાં 14,000થી વધુ બાળકોના જીવને ગંભીર જોખમ છે. તેમણે આ સ્થિતિને ભયાનક ગણાવતા જણાવ્યું કે હજારો રાહતના ટ્રક સરહદ પર અટવાયેલા છે, પણ ઇઝરાયલ દ્વારા ખૂબ જ ઓછા વાહનોને અંદર પ્રવેશ અપાયો છે. પરિણામે ગાઝામાં બાળકોને ન તો પૂરતો ખોરાક મળે છે, ન તો દવાઓ. ટોમ ફ્લેચરે કડક શબ્દોમાં કહ્યું કે બંને પક્ષો એકબીજાને દોષી ઠેરવે છે, પણ અસલમાં કોઈ એક પણ પક્ષ બાળકો માટે જરૂરી જવાબદારી લેતું નથી. જો સહાય તરત જ નહીં મળે તો અમારે લાંબા સમય સુધી ખેદ વ્યક્ત કરવો પડશે, કારણ કે આ નિર્દોષ બાળકોના જીવ ગુમાવવાનો ભય છે. અંતે યુએન તરફથી સ્પષ્ટ સંદેશ અપાયો છે કે આ હવે માત્ર સંઘર્ષ નથી, આ માનવતાની કસોટી છે અને દુનિયાએ હવે યોગ્ય પગલાં ભરવા જ પડશે.